નમસ્કાર. કપડવંજ તાલુકાની નવાબોબા પ્રાથમિક શાળા એટલે પ્રકૃતિ શાળા. અમારી શાળામાં પ્રકૃતિનું જતન એવો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ત્યારે કોઈપણ વાર તહેવાર અને ચોમાસા દરમિયાનના કોઈપણ કામોની અંદર પર્યાવરણ દિવસની ઉજવણી, વન મહોત્સવ એ પ્રકૃતિ સાથે જોડીને આ શાળાના બાળકો અને શાળા પરિવાર સાથે મળી ઉજવે છે. જેમ કે રક્ષાબંધન હોય તો વૃક્ષને રાખડી બાંધી અને વૃક્ષાબંધન, નવરાત્રિ હોય તો બાળકોને ફૂલછોડ આપી અને ગરબા ગાવાના. એટલે પ્રકૃતિનો એક સંદેશ પણ ફેલાય છે, બાળકોમાં પણ પ્રકૃતિ પ્રત્યેની અવેરનેસ આવે છે. હવે આવતીકાલે જ્યારે ઉત્તરાયણ છે ત્યારે આજે અમારી પ્રાથમિક શાળામાં પતંગોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. પણ આ ઉત્સવને પ્રકૃતિ સાથે જોડવામાં અમે એવો કોન્સેપ્ટ લાવ્યા છીએ કે આ અલગ અલગ વૃક્ષના કણજ, પારિજાત, બાવળના બધા બીજ છે. આ બીજને પતંગ સાથે ચોંટાડી અને બાળકો જે આ કામ કરે છે અને એ ચોંટાડીને પતંગ ઉત્સવ મનાવશું તો આનોથી એવું સિદ્ધ થશે કે જ્યાં પતંગ કપાય અને ત્યારે એ પતંગ જ્યાં જંગલમાં કે કોઈ પણ જમીનમાં કે ગોચર જમીનમાં પડશે ત્યારે માટી પાણી સાથે મળી અને ત્યાં બીજ અને દ્વારા એ વૃક્ષ ઉગીને કરશે. એટલે એક પ્રકૃતિનું જતન અને વૃક્ષ ઉગાડવાનું, ઉત્સવ સાથે એને જોડવાનો પ્રકૃતિને, એ પણ એક અહીંયા કોન્સેપ્ટ ક્લિયર થાય છે. અને ઉત્સાહભેર શાળા અને બાળકોએ આમાં ભાગ લીધો છે. બાળકોને 700 જેટલી પતંગો પણ લાવી અને બાળકોને આજે આપી છે અને બાળકો તે હોંશે હોંશે ચગાવશે. પ્રકૃતિનું જતન સંદર્ભે આજે ઉત્તરાયણ નિમિત્તે નવાબોબા પ્રાથમિક શાળામાં જે વૃક્ષો વાવો, હરિયાળું બનાવો એ કોન્સેપ્ટને આધારિત આજે પ્રોજેક્ટ મૂક્યો છે. એ આવનારા લોકોને પણ ઉપયોગી થાય, આવનારી પેઢીને પણ ઉપયોગી થાય એ પ્રકારનો કોન્સેપ્ટ છે. આનાથી વૃક્ષો વધવાનો છે, જંગલો વધવાનો છે, જેથી કરીને વધુ વૃક્ષો તો વરસાદ પણ વધુ, તો ખેતી પણ સારી, તો નાનામાં નાનો ખેડૂત પણ સમૃદ્ધ બને એવો ભાવાર્થ આ કોન્સેપ્ટ સાથે જોડાયેલો છે, જે આ શાળા પરિવાર તરફથી કરવામાં આવે છે. આ તબક્કે સૌનો આપણે આભાર માનીશું, અને ખાસ બાળકોનો, કારણ કે બાળકો થકી આ પતંગો ચકાવવાની છે અને કપાઈ અને ખેતરમાં જંગલમાં પડશે અને તો એ વૃક્ષ ઉગી નીકળશે તો સરકારશ્રીનો જે ઉદ્દેશ છે તે પણ આ તબક્કે આપણે સિદ્ધ થશે. એટલે પ્રકૃતિ